તરભના વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટી રહ્યા છે। આ જગ્યા સમસ્ત માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે। ત્યારે અહીંયા 15,000 યજમાનો અને 1100 બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞ થઈ રહ્યું છે। આ તિરોદ્ર મહાયજ્ઞમાં 15,000 યજમાનોએ શ્રદ્ધાભેર આહુતિ આપી રહ્યા છે। આ તિરોદ્ર મહાયજ્ઞમાં 51 લાખ આહુતિ આપવામાં આવશે, જે એક મોટો રેકોર્ડ બનશે। 22મીએ પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ તરફ આયોજિત વાડીનાથ મહોત્સવમાં ભાગ લેવાના છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને હેલિકોપ્ટર દ્વારા તરભ ખાતે હેલિપેડ રિહર્સલ કરવામાં આવ્યું। સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે તરભ વાડીનાથ ધામ નજીક 4 જેટલા હેલિપેડ તૈયાર કરાયા છે। પ્રધાનમંત્રી હેલિપેડથી ઉતરાણ કરી રોડ શો યોજીને મંદિરે દર્શન કરશે। તો આ તરફ વાડીનાથ સંકુલમાં ખાસ રુદ્રાક્ષનું એક શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। આ રુદ્રાક્ષને હરિદ્વાર, ઋષિકેશ અને નેપાળથી અહીંયા લાવવામાં આવ્યા છે। આ રુદ્રાક્ષનું શિવલિંગ વાડીનાથ અખાડામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। અંદાજે 1.5 લાખ કરતાં પણ વધુ રુદ્રાક્ષથી તૈયાર થયેલું આ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ઉત્સવ સમાપ્ત થયા બાદ સ્વયંસેવકો અને ભક્તોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે। નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। ત્યારે આ ભક્તો માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે। પાણીની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને નળ લગાવાયા છે। વાડીનાથ ધામમાં ચકલીમાંથી પાણી નહીં, ચા આવે છે। આ બાબતમાં પણ દર્શન જનારા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે। આ વ્યવસ્થાથી એક અંદાજ મુજબ 1 કલાકમાં 3,000 થી 3,500 લોકો ચાનો આ સ્વાદ માણી શકે છે। આવી જ વ્યવસ્થા બપોરે ભોજનમાં છાશ માટે કરાઈ છે। માલધારી સમાજના આસ્થાનું પ્રતીક એવા વાડીનાથ ધામમાં ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે। ત્યારે લાખો ભક્તોના પગરખા સાચવવા પણ કમિટી કાર્યરત કરાઈ છે, જ્યાં હજારો થેલીઓ પર નંબર લગાવીને પગરખા સાચવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરીએ વાડીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। ત્યારે ત્રીજા દિવસના અંતે 6.70 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનને આવી રહ્યા છે। ત્યારે હૈયેથી હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અહીંયા દર્શન માટે આવતા સાધુ સંતો અને દિવ્યાંગ લોકો માટે વાડીનાથ ધામ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। એક ડોમની અંદર મિનિમમ અને મેક્સિમમ 20,000 થી 22,000 પબ્લિક સમાઈ શકે એવા ડોમની તૈયારી કરાઈ છે। એવા 6 ડોમ અને 2 એક્સ્ટ્રા, અને એની અંદર ભૂદેવોનો જે અમારી પાસે આજે 3,000 ભૂદેવો છે, એ ભૂદેવોની વ્યવસ્થા અલગ છે। અને જે યજ્ઞ, આ મહાયજ્ઞ જે ચાલી રહ્યો છે, એ મહાયજ્ઞના જે લાભાર્થીઓ છે અને એમના જમણવાર બી ફરાળ માટે અલગ વ્યવસ્થા કરેલી છે।